હા, પણ અત્યારે હું કહું છું ને, જીવવા જેવો જમાનો આવી ગયો છે. એમાંય મોબાઈલ એક એક વસ્તુ ઉપર તમે લઈ જાઓ તો હાંસી ક્યાંય ગોતવા જવું જ નથી પડતું. આ મોબાઈલ વસ્તુ એવી છે. હું તમને વોટ્સએપની વાત કરતો હતો, ફેસબુકની વાત કરતો હતો. પહેલાં આપણે ત્યાં આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર શું હતું? એક આપણી સંસ્કૃતિ ને આપણામાં ઘોળાયેલા એક સંસ્કાર હતા વડીલો અને આ મોટી ઉંમરની માવડીઓ દ્વારા, કે બાળકનો જન્મ થાય ને એટલે સોનાની સળી લઈ અને એની જીભ ઉપર મધથી ઓમ લખવામાં આવતું. અને મોટી વાત કહું ને, એ બાળકો છે ને માનું ધાવણ ધાવતા, એ કોઈ દી કોઈના બૂચ ન મારતા. એ માનું ધાવણ ધાવતા ને એના જીભ ઉપર ઓમ લખવામાં આવતો. આ દુનિયામાં મોટો મહામંત્ર અને શિવનાદ એ ઓમ છે. હા, અત્યારે બોમ્બે આવી ગયા છે. એ બધા બોમ્બથી બધું પૂરું થાય છે. એ જીભ ઉપર ઓમ લખતા. એ બાળક સંસ્કાર સંપન્ન આખું જીવન જીવતો. અત્યારે શું થાય ખબર? બેનો બાટલી આપી દે. આ જો જન્મે એટલે દૂધની બાટલી, પછી થોડીક કંઈક શરદી તાવ આવે એટલે દવાખાને લઈ જાય એટલે ડૉક્ટર આપે દવાની બાટલી, પછી 15-17 વર્ષનો થાય એટલે પાનના ગલે જઈને શું પીવે? થમ્સઅપની બાટલી. આટલી બધી બાટલીઓ આપે, પછી કોલેજમાં જાય એટલે પછી તમે જ બાટલીઓની ટેવ પાડી એટલે ઓલી બાટલીઓ ચડી જાય. એટલે બાટલીની ટેવ પાડવામાં આવે છે પહેલેથી. હા, બાટલીની ટેવ પાડવામાં આવે છે. એક ભાઈ મને કહેતા, બાટલીમાં ને બાટલામાં શું ફેર? મેં કીધું, બાટલો ચડાવવો પડે અને બાટલી એની મેળે ચડી જાય. બાટલીની વાત આવી છે એટલે કહું છું મિત્રો, આ ભારત દેશની અંદર મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોએ દેશમાંથી દારૂ વટો દેવાનો નિયમ લીધું છે. પણ આજ ભારત દેશની અંદર જો કાંઈક ઉણપ દેખાતી હોય ને તો મિત્રો આ વ્યસન છે. એ વ્યસનને બને એટલા વ્યસનથી અળગા રહેજો. એના માટે એક શેર કહું છું તમને, ગમે તો તાળીઓથી વધાવજો. कि बोतल की शराब में रखा क्या है, बोतल की शराब में रखा क्या है, आज चढ़ी तो कल उतर जाएगी. बोतल की शराब में रखा क्या है, आज चढ़ी तो कल उतर जाएगी. तू मेरे राम के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी. બોટલ કી શરાબ મેં રખા ક્યા હે સાહેબ. આ વ્યસન સાહેબ માણસની અંદર એવા ગરી ગયા છે. વિચાર તો કરો, કોઈએ તમારા ઘરે દીકરી વળાવી હોય ને, એણે તમારા માવતરની ખાનદાની જોઈને વળાવી હોય, અને એ જ માણસ એમ કહેવાય કે વ્યસનમાં પડી જાય અને પોતાના પત્નીની ઉપર હાથ ઉપાડે, પોતાના એમ કહેવાય કે સંતાનોને જ્યારે ભણાવી ન શકે, એની દીકરીના આંખમાંથી આહુડા જાતા હોય, એ બાપે તમારા બાપની ખાનદાની પર વિશ્વાસ મૂક્યો હોય ને, તમે વ્યસન દ્વારા એ વિશ્વાસનો વિશ્વાસઘાત કરો છો ભલામણ. એટલે બને એટલા વ્યસનથી દૂર રહેજો. કારણ કે ઘણા કલાકારો હોય અમારા બોલતા હોય, પણ હું તો કાયમના માટે એક વાત કરું છું કે જો સહી હે વો બાત મેં બોલુંગા, જો સહી હે વો બાત મેં બોલુંગા, પૂરી हिम्मत के साथ बोलूंगा. साहिबो कदरदान, मैं सरस्वती शारदा का बेटा हूं, मैं कभी दिन को रात नहीं बोलूंगा, मैं कभी दिन को रात नहीं बोलूंगा. આજે કલાકાર, આજે પત્રકાર, આજે સાહિત્યકાર, આ સાચી વાત દુનિયાને નહીં કહી તો બીજું કોણ કહે છે સાહેબ? આ રાષ્ટ્રને બચાવવા માટે એમ કહેવાય ભગતસિંહ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કેટલા મહાપુરુષો એમ કહેવાય પોતાના પ્રાણ આપી દીધા છે. અત્યારે યુવા વર્ગની અંદર આ જો જગાડવું હોય ને, તો હું પોતે એક મને સ્વાભિમાન છે કે હું કલાકાર છું. અમે આ ટીવીના માધ્યમ દ્વારા, આવી સારી ચેનલો દ્વારા, આ ચેનલ જે ચાલે છે મિત્રો, આ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે સમાજની અંદર જાગૃતિ લાવવાનું કામ કરે છે. હા, પણ એ હાસ્યની સાથે પીરસી શકીએ. અને વધારે અત્યારે તમને જો આવું કદાચ ફરસાણ આપીએ છીએ ને તો એ લોકોને જરતું નથી. પણ મૂળ વાત મારી ન્યા હતી, છોકરાએ કાનમાં કડી પહેરી અને લાંબા વાળ રખાવ્યા. થોડુંક વધારે તમને હાસ્ય આપી દઉં છું. હા, કારણ કે ઓવરડોઝ કોઈ પણ થઈ જાય ને એ સારું નહીં. વધારે પણ કાંઈ તમે જોજો, બોટલ લઈ ઘણા વધારે થઈ જાય. નથી કહેતા આવું ચાલુ રાખવું મજા આવે, ચાલુ રાખવું મજા, શું કામ વધી જાય. હા, હમણાં સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે મારા મિત્ર. આમ તો જો હું કાયમના માટે એક વાત કરું છું, ડૉક્ટર તમારા મિત્ર હોય તો આપણે ગૌરવ લઈએ, વકીલ આપણા મિત્ર હોય તો આપણે ગૌરવ લઈએ, એન્જિનિયર આપણા મિત્ર હોય તો આપણે ગૌરવ લઈએ. પણ દરેક વસ્તુ આ દુનિયા મહાન છે. કોઈએ એમ કીધું કે આ રોડ ઉપર તમે જતા હોય ને મદારી કેટલો સારો ખ્યાલ કરે, એ મદારી નીકળ્યો ને આમ મને મળીને બધ ભરી ગયો, અરે કમલેશભાઈ મારો મિત્ર. આ મદારીને કોઈ દી એમ કીધું કે ફલાણાભાઈ મદારી છે ને બહુ સારો ખ્યાલ કરે મારા મિત્ર. પણ આ દુનિયામાં બધાને સારું ગમે છે. હું તો એક નાના વ્યક્તિ પાસેથી પણ સદગુણ ગોતું છું. મદારી પણ ખ્યાલ કરતો હોય, તમે જોજો, નાના છે ત્યારે મેં જોયેલું, એ મદારી ખ્યાલ કરતો હોય, એને પોતાનું પડ કર્યો હોય, નાના છોકરા બેઠા હોય, મોટી માવડીઓ, વડીલો, બાળકો, યુવાનો, બધાય આખા ગામમાં એ મદારીને ખેલ જોવા આવતા હોય. અત્યારે મદારી નથી આવતા. શું કામ? અત્યારે ગલિયન નાકે દેશમાં, સમાજમાં ઘણા મદારી થઈ ગયા.
આ સમજાય એને વંદન છે સાહેબ. એટલા મદારી થઈ ગયા છે ને આપણી પાસે એટલા ખેલ કરાવે છે. એટલે આજ મદારીનો ખેલ આજ મલ એવા કરાવે છે આપણી પાસે. કેવા મલ કરાવે? ઓલા કાગળિયા લાવો, ઈ કાગળિયા લઈને જાય કે ઓલા લાવો. કેટલી કુસ્તી કરાવે છે આપણી પાસે. એટલા માટેથી ઓલા ખેલ બંધ થઈ ગયા છે ભલા માણસ. એ મદારીનો ખેલ આવતો તમે જોયો, તમને બધાને ખબર હશે. એ મદારી બરોબર બેઠો હોય, નાની બહેનો, યુવાન બહેનો, વડીલો બધા આખા પારિવારિક એમ કહેવાય સાથીની મદારીનો ખેલ જોતા હોય. મદારી શું કહે? જય માતાજી, મારી માને જય માતાજી, મારા બાપાને જય માતાજી. બાપા સીતારામને માનતા હોય, ખોડિયાર માને માનતા હોય, કાળિયા ઠાકરને માનતા હોય. આ જોજો, આ મદારીની તમને એક ઝલક આપું છું. બાકી હું કલાકાર છું. એક મદારીની તમને યાદ અપાવું છું. બાકી હું કલાકાર છું. એ કઈ રીતે મદારીનો ખેલ, આ તમને ગમે તો કમલેશ પ્રજાપતિને યાદ કરજો. અમારી સિદ્ધત વ્યાસ ચેનલને ભલા માણસ તમને એ કાર્યક્રમને માણતા રહેજો. ભલા માણસ આ ચેનલ આવું સારું કામ કરે છે. કારણ કે આ સિદ્ધત વ્યાસ કોમેડી ખીચડી ચેનલના માધ્યમથી હું તમારી પાસે જૂની સંસ્કૃતિ છે એ પાછો લાવવા માંગુ છું. એ મદારીનો ખેલ કઈ રીતે કરતા તમને હાસ્યની સાથે મજા આવશે સાહેબ. બાળકો બેઠા હોય, વડીલો બેઠા ને એમાંય મદારી બોલે. આ દેરાણી આ જેઠાણી વાતો કરે, લબાલબ ઢોલા મારે, ટપાટપ ધારાકા ધારાકા ધારાકા, અમદાવાદના ભજીયા ખાવા જાય. આ દેરાણી આ જેઠાણી વાતો કરે, લબાલબ ને ઢોલા મારે ટપાટપ. એ છોકરા તું કેટલા દાણા દે છે? 4 દાણા. તું 4 માણા એમ કે દાણા લઈ આવે છે? વાહ, આ છોકરાને તાલીઓથી વધાવો. જેનો બાપ કર્મી હોય ને દીકરો કર્મી હોય. આ દેરાણી આ જેઠાણી, આ દાદીમાં, આ સાસુમાં, આ કાકીમાં. છોકરા એ તને કાળો બતાવું, કાબરો બતાવું, નાગલો બતાવું કે ઘઉંલો બતાવું, ડાડો બતાવું, બોલ કેવો બતાવું? અને છેલ્લે કાઢે ને બાબાજીને થૂલું. પણ એ મદારી જે ખેલ કરતો એની એક મજા હતી. સૌથી મોટી મજા કઈ હતી? આટલું સરસ બોલે, બધા છોકરાને પછી ભેગું કરવા માટે કે એ છોકરા તું શું આપીશ? 5 રૂપિયા આપીશ, 1 રૂપિયો આપીશ? છોકરો હા પડે ને. આ જો આ છોકરાને ટાલી ઠવડાવે, એનો બાપ કર્મી હોય, એનો દીકરો કર્મી હોય. ભાઈ એ બધી રીતે બધું ને કાંઈ ન બતાવે. પછી છોકરા બધું ઘઉં ને બાજરી ને બધું લઈ આવે. કોઈ 1 રૂપિયો લઈ આવે. પહેલાં તો પૈસા નાના બહુ હાલતા. અને અત્યારે તમને કહું છું કે જે આ ભારતના પ્રધાનમંત્રીજીએ બહુ સારામાં સારું કામ કર્યું છે. મને ગમે છે હો. અને આ એક ચોખવટ એ કરી દઉં ભાઈ કે હું કોઈ પક્ષનો માણસ નથી. મને દરેક પક્ષના વ્યક્તિઓ બહુ ગમે છે. હું કોઈ પક્ષનો માણસ નથી અને કોઈ પક્ષનો વિરોધ નથી કરતો. કારણ કે હું કલાકાર છું. વિરોધ એટલા માટે નથી કરતો કે રોજ રાતે એકલા રખડવાનું. અને આપણા દેશનું રાજકારણ તો તમને ખબર છે ને. અમારા હરસુરભાઈ ગઢવી એમ કહેતા, આસના આ રાજકારણ સા, આ રાજકારણ સા. આ તો હરસુરભાઈને સાંભળાવીને ખબર હોય મિત્રો. એક મહાન કલાકાર ભલા માણસ. અમારા ડાયરાનો જે દેવ કહેવાય એવા 5 કલાકારો છે. ઈશ્વરદાનભાઈને ડાયરાનો દેવ કહેવાય. સ્વર્ગસ્થ બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી બાપુ, હેમુભાઈ અમારું હેમ કહેવાય. આ 5 અમારા ડાયરાના દેવ છે ભલા માણસ. આને યુવાન કલાકારો યાદ રાખશે ને તો એ સફળ થઈ જશે ભલા માણસ. આ અમારી ખુલ્લી ચેલેન્જ છે. આ 5 ડાયરાના દેવને આજના યુવાન કલાકારો યાદ રાખશે ને તો એ અમર થઈ જશે. કારણ કે એણે કલાને જીવંત રાખી છે. આજે પણ એમને સાંભળો, નારાયણ બાપુને સાંભળો તો આજે પણ એમ થાય કે અહીંયા આપણી સામે બેઠા ભજનનું આરાધન કરે છે. આજે હેમુભાઈને સાંભળો તો એમ થાય કે આ લોકગીત. હું તો કાયમના માટે કહું છું કે હેમુભાઈ છે ને એ હેમ છે ભલામાં. હેમ એટલે સોનું. પણ આ જીવંત રાખવું એ આપણા હાથની વાત છે. આપણે રાખવું કે નહીં. હમણાં તમે જુઓ, આ દિવાળી ગઈ, હું વાત તમને નોટોની કરતો હતો કે આપણા પ્રધાનમંત્રીજીએ જૂનું આપણું ચલણ 500 ને 1000ની જે નોટ બંધ કરી. આમ તો સારું મોટી નોટું જેટલી નીકળી જાય ને, આ મોટી જેટલી નોટું નીકળી જાય એટલું સારું જ છે. હમણાં એક જગ્યાએ હું બોલતો હતો કે મિત્રો આ કાળું નાણું બંધ થયું છે, જેટલું હોય એટલું કાઢી નાખજો. તો એક ભાઈ મારી પાસે આવ્યો, આવીને મને કે એ મારું નામ કેમ લેશો? મેં કીધું ભાઈ મેં ક્યાં તમારું નામ લીધું? આ તમે જોજો હાવ તાજી ટીકડી ટી જોક્સ આપો. અમારે કાં ટીકડી ટી એટલે નવી. અમુક શબ્દ છે ને અમારા બનાવેલા હોય કલાકારના. કાળો નાણા ઉપર બોલતો હતો. મને કે ભાઈ મારું નામ કેમ ઘડીએ લ્યો છે? મેં કે મેં તારું નામ ક્યાં લીધું? પ્રધાનમંત્રીજી બહુ સારું કામ કર્યું છે તો આપણે એને સમર્થન આપીએ છીએ. મેં કે ભાઈ કાળું નાણું કાઢવા માટે થઈને ભારતને આગળ લઈ જવા માટે આપણે એનો સાથ આપીએ. મને કે એમ નથી, મારું નામ છે કાળું, મારા બાપાનું નામ છે નાનું, અને તું કયું ના મંડાણો કાળું નાણું કાઢો, કાળું નાણું કાઢો, કાળું નાણું કાઢો. લ્યો આવું થઈ જાય, અર્થનો અનર્થ ઘણી વાર થઈ જાય ભલામાં. પણ તમે જો અત્યારે એટીએમ ઉપર ને બેંકમાં જે લાઈન હોય છે, લાઈનમાં રહેવા માટે આપણે ઘણી જગ્યાએ લાઈનમાં રહ્યા છીએ. મોબાઈલના કાર્ડ માટે લાઈનમાં ઊભા રહીએ છીએ. સાહેબ ફિલ્મની ટિકિટને લેવા માટે લાઈનમાં ઊભા રહીએ છીએ. આજે તો આ દેશના એક સપૂતે સારું કામ કર્યું છે ભારતને ઉગારવા માટે. તો આ લાઈનમાં ઊભા રહેવા માટે ભલામણા નારાજ ન ખવાય, એનો વિરોધ ન કરાય. હે બાકી બહુ મોટી લાઈનોમાં આપણે રહ્યા છીએ. હમણાં તો એક જગ્યાએ અમે ગયા ને ભાઈ લગ્નમાં, તો ચાંદલાનું ટેબલ જ નહોતું.
ક્રેડિટ કાર્ડની મશીન હતું કે ક્રેડિટ કાર્ડથી તમારે જે ચાંદલો લખાવો હોય, અને વરને ને કન્યાને તો આટલા મોટા કવરનો ઢગલો થયો. એટલે મેં કીધું બધાયમાં છૂટાને હોની 10-10ની નોટો હશે. તે બધાય કવરમાં લખ્યું હતું કે છૂટા પૈસા ન હોવાથી રિક્ષામાં બેસીને આવી ન શકાયું, અમને માફ કરજો. પણ આવી ઝીણી ઝીણી મુસીબતો થોડીક સહન કરવી પડે છે, કારણ કે બહુ સારો સમય જ્યારે રાષ્ટ્રનો આવવાનો હોય ને ત્યારે થોડીક સહનશક્તિ અને ખરાબ સમય થોડોક લાગે. આ ભવિષ્યમાં આ ભૂતકાળની અંદર પણ આપણે જોયેલું છે. પણ હાસ્યની તરફ તમને લઈ જતો તો વાત મેં મદારીની કરી, પછી ફેસબુકની વાત કરી. મારી મૂળ વાત હતી કે મારી ઘરે ભિખારી આવ્યો. મેં પહેલાં તમને કીધું હતું કલાકારની ઘેરે આવે નહીં, પણ આમ તો અત્યારે સમય એવો છે કલાકારોનો કે અત્યારે કલાકારોની ઘેરે ભિખારી આવે. હા, કારણ કે આ તો શ્રીદત્ત વ્યાસ આ કોમેડી ચેનલ દ્વારા તમે સાંભળો છો. આ તમે કાલ મને ફોન કરજો તો ખબર પડે કે આ કાળિયો કેટલામાં પડે. આ કલાકારો એટલા અત્યારે મોંઘા છે તમે જુઓ. ખરેખર અમે સારા કલાકારો બધા અમારા મિત્રોનું વંદન છે સાહેબ, સંસ્કૃતિને જાળવે છે બધા. પણ મૂળ વાત ફેસબુકની કરતો તો ભિખારી મારી ઘેર આવ્યો એટલે મેં ગરમ રોટલી આપી. અમુકને અમુક વસ્તુ ન અપાય, અમુકને જરે નહીં. એટલે ગરમ રોટલી બરોબર મેં ભિખારીને આપી ને એટલે મારી સામું જોઈને મને કહે કમલેશ પ્રજાપતિ, લોક સાહિત્ય હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ. એટલે મેં કીધું તું મને ઓળખી કેમ ગયો? મને કે આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. પહેલાં તો ઘરમાં જઈને એની રિક્વેસ્ટ જ એને અનફ્રેન્ડ જ કર્યો ભલામણ. કારણ કે ભિખારી યારે ભાઈબંધી થઈ જાય છે, એવી આ ટેકનોલોજી આવી છે વોટ્સઅપને. પણ સારું છે અત્યારે યુવાનો ઘણા એમાં રહે છે. હમણાં તો બાબા રામદેવજી મહારાજ યોગ પણ એટલા સારા કરે છે. હા, મને બહુ ગમે, એટલું સરસ. અરે વંદન છે એ વ્યક્તિને, મહાપુરુષને, બાબા રામદેવજી મહારાજને. કારણ કે આ દેશની અંદર સ્વદેશી વસ્તુ વાપરવાનો મોટો ચીલો જ એણે પાડ્યો હોય. આજે લાખો કરોડો રૂપિયા, એક પ્રધાનમંત્રી ને એક બાબા રામદેવ. હમણાં હું સવારમાં વહેલો જતો હતો, એક ભાઈ મને મળ્યા. તમે કેલા કઈ બાજુ જાશો? તો મને કે યોગામાં. મેં કોના? તો કે રામજી દેવજીના. મેં કીધું રામજી દેવજી નહીં, રામદેવજી. હા, એટલું સરસ એ પેટ ફેરવતા હોય. આપણે એમ થાય અંદર 120ની સ્પીડની મોટર મૂકી હોય, એટલું સરસ પેટ ફેરવતા હોય. પણ એ યોગા આપણા શરીરને એમ કહેવાય કે તંદુરસ્ત રાખે અને સારી સારી આયુર્વેદિક જે પ્રોડક્ટ અને અનેક વસ્તુઓ, આપણા દેશનો પૈસો દેશમાં રહે. હા, બાકી અનેક વસ્તુ અમુક બહેનો વાપરે છે, અમુક ટ્યુબો 25 વર્ષથી એડવર્ટાઈઝ આવે છે કે 8 દિવસમાં ગોરાપણું. તો હજી કોઈ ધોળું થયું એવું કોઈ આમાંથી હોય તો મને બતાવો. એ કાઠિયાવાડમાં ભેંસને લગાવી ન ધોળિયું કરી નાખી બધા ભલા માણસ. પણ એ કહેવાનો જે સત્ય છે ને એ સત્ય રહેશે. એટલે વાત એ કરતો તો કોલાઈ મારે સામું જોઈને મને કીધું કમલેશ પ્રજાપતિ. એટલે આ ફેસબુક દ્વારા આ વોટ્સઅપ દ્વારા અમુક લોચાઈ થઈ જાય છે. મૂળ વાત એ કરતો હતો તમને ફેસબુક અને વોટ્સઅપ સાહેબ. હા, એ ટેકનોલોજી છે, પણ એમાંથી બચતું રહેવું અને એનો ઉપયોગ પણ સદુપયોગ કરવો હા બહુ જરૂરી છે. પણ એ તમને મનોરંજનની વાતો સાથે મેં કીધું લોક સાહિત્યની હાસ્યની વાતો પણ પીરસી. હમણાં આ તમે જુઓ, આ દિવાળી ગઈ ને એટલે પછી ઉત્તરાયણ આવશે. ઉત્તરાયણ પછી આપણે ત્યાં હોળી આવશે. આમ તો જો કે હોળી હોય, અમુકને તો ઘરે હોળી હોય. હા, એક ભાઈને પૂછ્યું એના મિત્રએ, એ કેલા હોળીને શું વાર છે? તો ઓલો કે ઘરે જાવ એટલી. હોળીને શું વાર છે? તો કે ઘરે જાવ એટલી. કે કેમ? એ કે અહીંયા છે ને ખડકેલી જ હોય. ખડકેલી શબ્દ છે ને કાઠિયાવાડી છે. ખડકેલી એટલે સેટ કરેલી, આખી આમ ગોઠવેલી જ હોય. ઘરે જાવ ને કાંઈક બોલું કે જમવાનું કેમ મોડું થયું, આટલું બોલું એટલે હોળી પ્રગટે. હા, એટલે દાંપત્ય જીવનની અંદર રોજની હોળી હોય. એમ આ તમને કહેતો તો દિવાળી પછી જેમ આપણા તહેવારો આવે, દિવાળી પછી ઉત્તરાયણ પછી આ હોળી, એમાંય આ હોળીના હમણાં ગયા હોળીના એક તહેવારમાં એક માણસ આવ્યો જે સોસાયટીમાં જે લોકો હોળી પ્રગટાવતા હતા ને, એને આવીને એમ કીધું કે તમે ગમે એટલી હોળીને ઊંચી બનાવો, એ હોળીને હું ઠેકી જઈશ, હું એને કૂદી જઈશ. એટલે સોસાયટીમાં બધા ભેગા થયા કે ભાઈ આ ભાઈ આટલું દોડીને જો આટલી મોટી હોળી કૂદી શકતા હોય તો આપણે આનો બધાને જાહેરાત કરવી જોઈએ. આપણે બહુ મોટો આ હોળિકા દહનનો કાર્યક્રમ બહુ મોટો રાખવો જોઈએ. બધા ભેગા થયા, સંગઠન ભેગું થયું, નક્કી કર્યું કે આપણે હોળી જો આ ભાઈ ગમે એટલી ઊંચી હોળી બનાવીએ ને તો એ આ ભાઈ હોળિકાને આખા ઠેકી જશે, હોળીને કૂદી જશે. બધા જાહેરાત થઈ, આખા પોતાના વિસ્તારમાં જાહેરાત થઈ, આજુબાજુના વિસ્તારમાં જાહેરાત થઈ, આજુબાજુના ગામમાં જાહેરાત થઈ. પછી તો મીડિયાવાળાને ખબર પડી, એ લોકો આવી ગયા કેમેરા લઈને, પોલીસ કર્મીઓને પછી તો એમ કહેવાય કે વ્યવસ્થા જાળવવા માટે બોલાવ્યા. અને 5-25 ગામનું માણસ ભેગી થયું કે ભાઈ અમારા ગામની અંદર, અમારા વિસ્તારની અંદર એક ભાઈ અમે 15 ફૂટની હોળી પ્રગટાવવાના છીએ. અને એ ભાઈ એમ કીધું કે આ હોળીને હું કૂદી જાઉં. માણસ વધીને 3 કે 4 ફૂટની હાઈટ હોય તો એ કૂદી શકે, પણ આ તો 15 ફૂટની હોળી, 15 ફૂટની હોળિકા દહન કરવાનું. એને પ્રગટાવ્યા પછી આ માણસ કે હું દોડીને કૂદી જાઉં છું. અને તમને કોઈ 5 ગામનું માણસ ભેગું થયું, પોલીસો ભેગા થયા અને ભાઈ આવ્યા હોળી ઠેકવા માટે. છોકરાઓને બધા તાળીઓથી બધા માટે જોરદાર તાળીઓ પાડો, ફલાણા ભાઈ હોળી કૂદી જશે. પણ બન્યું એવું કે દોડતો આવ્યો, લોકોએ તાળીઓ પાડી
એને હોય ઝાટકીને ઠેક મારી, હોળી ઠેકી તો જો, પણ બાજુના વિસ્તારમાં બીજી હોળી હતી હળગતી, એમાં પડ્યો. પણ ઘણા માણસને છે ને બહુ પાવર હોય ને, થોડાક વખાણ કરો ને તો તમને કહું 15 ફૂટની હોળી ઠેકે અને ડેમ ઉપરથી ડેમમાંય પડે. માણસના થોડાક વખાણ કરી નાખો તમે. જુઓ, પ્રશંસા છે ને એ બધાને બહુ ગમે. કોઈ પણ માણસ હોય એ વ્યસન કરતો હોય ને તમે એને વખાણ કરો ને કે ફલાણા ભાઈ જો આટલું તો જોઈ જો, તો એની કરતાં ડબલ પીવે ને ડબલ ખાય. કારણ કે માણસ છે ને એક એવું પ્રાણી છે. આમ તો મેં એવું સાંભળ્યું કે વાંચ્યું, મેં વાત મારા મગજમાં છે કે તમે અરીસાની ઉપર ઊભા રહી જાઓ ને, અરીસાની સામે, તમે અરીસાની સામે, આ કોઈ વ્યક્તિ કોઈ મહાન લેખકે કીધેલી વાત છે પણ બહુ સારી વાત છે કે તમે અરીસાની સામે ઊભા એટલે માનવું કે તમે દુનિયાના ખતરનાક પ્રાણીની સામે ઊભા. તમે અરીસાની સામે ઊભા એટલે માનવું કે તમે દુનિયાના ખતરનાક પ્રાણીની સામે ઊભા છો. હા, એટલે એ ખતરનાક પ્રાણી જો દુનિયામાં હોય તો એ માણસ છે. માણસને જો ભગવાને બુદ્ધિ આપી, ભગવાને શક્તિ આપી, આ વેદ છે, પૈસો છે, એ માણસને જ વાપરવા આપ્યો. તમે કાંઈ કોઈ દી એવું સાંભળ્યું ભેં 500 રૂપિયા લઈને ગઈ હતી ચરવા, 500 રૂપિયા ચરવા ગઈ હતી, એમાં એને દાબેલી ખાધી, એણે વડાપાઉં ખાધા અને 350 રૂપિયાના માલિકને પાછા. આવું ક્યાંય તમે સાંભળ્યું? બેનું જાય છે. હા, જોકે આમ તો બહેનોની વાતો બહુ નથી કરતો. હા, પણ બહેનો બહુ જાય છે ને. બહેનો તમે જુઓ, અત્યારની બહેનો આ ફેશન બધા કરે છે. પુરુષો વ્યસન કરે છે ને બહેનો ફેશન કરે છે. હું જે વિસ્તારમાં રહું છું ને, અમદાવાદ, એમ વિસ્તારમાં મારી સામે એક બેન બરોબર સવારમાં રોજ એના પતિ સાથે ઝઘડે. રોજ ઝઘડે. જોકે આ તમને ચોખવટ ન કરવાનો હોય, પરણે લાવીને ખબર હોય. હા, એ ઝઘડો થતો જ હોય, ઝીણો મોટો. ન થતો હોય ને તો આ બેનો કાંઈ ન હોય ને વાતમાં એમાંથી ઝઘડો ઊભો કરે. તમે જોજો, સ્ત્રી છે ને એ ભગવાનની ઉત્કૃષ્ટ કલા છે, શ્રેષ્ઠ કલા છે, પણ એ બનાવ્યા પછી ભગવાનની આંટીએ ચડી ગયા છે કે મારું બેટું આને હું જોઈએ એ ખબર નથી પડતી. તમે જોજો, હારામ હારી હાડી તમારી પત્નીને લઈ આવી દો ને, એટલે હાડી એના હાથમાં આપો ને એટલે તમને સીધો ઘા કરશે કે આ હાડી કઈ ભાતની લાવવી ને એ તમને ખબર નથી પડતી. ઓલો કે હાડી કઈ ભાતની લાવવી તો ખબર છે, પણ તને કઈ ભાતની લાવવી હતી ને એ મને ન ખબર રહી. હા, હાડીની ભાતની તો મને ખબર જ છે સાહેબ. એટલે એ બે પતિ પત્ની મારા સામેના મકાનમાં રહીને બે એવા ઝઘડે. ઓલો એનો ઘરવાળો એને ઘરવાળીની કે તું કૂતરા જેવી છો, વડકા હું નાખશો, કૂતરા જેવી છો, આખો દાડો તું વડકા જ નાખતી હોય. એ કે તમે કૂતરા જેવા છો. હે, એ કે તમે કૂતરા જેવો. ઓલો કે તું કૂતરી જેવી છો. કે નહીં, તમે કૂતરા જેવા છો. બે હામે મંડાણા. તમે કૂતરા જેવા છો. એ કે નહીં, તું કૂતરી જેવી છો, વડકા નાખશો. બે હામે કૂતરો ને કૂતરી કરતા હતા ને, તો એના બે છોકરા ઊભા થયા. એ કે પપ્પા મમ્મી અમે તો ગલુડિયા ને. હે, એ કે ઓલા કૂતરો ને કૂતરી કરતા હતા કે અમે તો ગલુડિયા ને. આ બાળકો છે એનું બહુ ધ્યાન રાખવું. આ બાળકો છે ને એ ઝઘડો ક્યાંથી શીખતા નથી, એ તમારી પાસેથી જ ઝઘડો શીખે છે. એટલે ઘરની અંદર જેવું વાતાવરણ રાખશો ને એવું આ બાળકોમાં આવશે. હમણાં એક ભાઈ એના છોકરાને લઈ અને બરોબર મુંબઈમાં 12માં ગયા. એને એમ કે છોકરો છે, એને શું ખબર પડશે. પણ અત્યારના બાળકો તમે જુઓ, 12 વર્ષનો હોય ને બાળક ન કહેવાય. અત્યારે 12 વર્ષનો હોય ને, આ તમે જોજો, આ સંશોધનની વાત છે. અત્યારે 12 વર્ષનો હોય ને બાળક જ ન કહેવાય. એમાં એ 12 વર્ષનો છોકરો, એને પપ્પા મુંબઈમાં એને હારે 12માં લઈને ગયા. એટલે ટેબલ ઉપર બેઠા, એટલે વેઇટર આવ્યો. જોજો તમે અત્યારનું બાળપણ કેટલું આગળ વધી ગયું છે. તમે તરુણ અવસ્થા 14 થી 15 ગણતા હોય તમારી ભૂલ છે. તમે યુવા અવસ્થાને 20 વર્ષ ગણતા હોય તમારી ભૂલ છે. આ સંશોધનની તમને એક વાત કરું, એક વિચાર પ્રગટ થયેલી વાત કરું છું કે તરુણ વ્યવસ્થા તમે તરુણ કેટલા વર્ષે ગણો ને યુવાન કેટલા વર્ષે ગણો અને એ કેટલા વર્ષે થઈ જાય છે. કારણ કે આજના અમુક એવા ટીવીમાં, અમુક ચેનલમાં એવા કાર્યક્રમો આવે છે ભલામણ. એટલી બેહુદી વાતો એની અંદર પીરસવામાં આવે છે. છોડો સાહેબ, કાર્યક્રમ સાંભળવા તો દૂરની વાત છે, પણ અમુક એડવર્ટાઈઝ પણ તમે પરિવાર સાથે, તમારી દીકરી સાથે બેસીને જોઈ નથી શકતા ભલા માણસ. ત્યારે અમારી આવી ચેનલો દ્વારા અમે સંસ્કૃતિ જાળવીને સાથે હાસ્ય મનોરંજન પૂરું પાડીએ છીએ. એમાં એ બાપ દીકરો બે 12માં બેઠા, એટલે વેઇટર આવ્યો, એટલે કીધું સર શું તમારો ઓર્ડર? તો એના છોકરાના પપ્પા એમ કીધું કે એક બિયર લાવો અને એક આઈસ્ક્રીમ લાવો. હવે જોજો, આ 440 વોલ્ટની જોક છે. તમને સમજાય તો તમારા ભાગ, ન સમજાય તો મારા ભાગ. એના પપ્પાએ કીધું કે એક બિયર લાવ મારા માટે અને એક આઈસ્ક્રીમ લાવ. ત્યારે છોકરાએ શું કીધું ખબર? પપ્પા તમારા માટે બિયર મંગાવો. એક લાફો માર્યો. હે, તમે તમારા માટે શું કામ આઈસ્ક્રીમ મંગાવી? તમે બિયર પીવો ને. બોલો, હા બાળપણ ભલા માણસ. અઘરો જોક છે, સમજાણું છે. અમુકને સવારે સમજાય, બાથરૂમમાં નાતો હોય છે ને ત્યારે કરશે ગોલી જોક્સ, અત્યારે સમજાણી. પણ બાળક છે સાહેબ. હા, બાળપણ તમે જુઓ, એક બાળ મંદિરની અંદર બાળકો ભણતા હતા.
એટલે બેઠા હતા એટલે એ નાનો એવો બાળક અને એની બાજુમાં બેઠેલી એક છોકરીને કીધું કે તું મારી સાથે લદનતા લઈ જ. બોલો, 5 વર્ષ 4 વર્ષનું છોકરું, અત્યારે તમને કોઈ જુનિયર કેજી ને સિનિયર કેજી ને 1 ને 2 ને આ બધું આવે. આપણે નાના હતા ત્યારે એક દફતર માથે 5 ચીગડા અને હાલ્યા જતા હોય. તમને 7 વર્ષે તો બાળ મંદિરમાં બેહતા, રોડ ઉપર નીકળતા, કોનો છોકરો? ભીખાભાઈનો. એ તમને કહું આપણી એક્શનું તમે જો આમ કરીને આમ જે કરતા એ બોરો પ્લસની જરૂર ન પડતી, એ બોરો પ્લસ થઈ જતી એમને ભલામણ. એમાં આ ગામમાંથી ઓલા ગામમાં બાની યારે બેહીને બસમાં જતા. બસમાં બેહે ને એટલે એસટી બસની અંદર ડ્રાઈવરની પાછળ આમ તમને કહું જાળી હોય ટીંગાઈ જાય ને પછી મમ્મીને કે જો બાબુ કાકાને ભેં જાય, જો શંભુ કાકાનો પાડો. આ આપણું બાળપણ ભલામણ. એક જોડી કપડાં પહેરતા પણ અંદર એટલો આનંદ હતો ભલામણ છે. આજ 7-10 જોડી સારી કંપનીના કપડાં આપણી પાસે હોય પણ અંદર એટલો આનંદ નથી ભલામણ. એટલે બાપ દીકરો બેઠા ને બહારની અંદર પણ બાળક એ ઓળખી ગયો તમારા માટે આઈસ્ક્રીમ મંગાવો કે તમારા માટે બિયર મંગાવો. કારણ કે વ્યસન એ નાની ઉંમરમાં એટલું લાગી ગયું. સિગરેટ તમે જુઓ, સિગરેટ એટલે એવા પીતા હોય, એમાંય સિગરેટના નામ જુઓ. અમુક તો પાનના ગલ્લે જાય ને કે ગોલ્ડ આપો ગોલ્ડ, એટલે આપણે એમ છે કે અહીંયા હોનું લેવા આવ્યો છે, ગોલ્ડ ફ્લેકને કહેતો હોય. ગોલ્ડ પીને પછી ભલે થાય બોલ્ડ. ચોકડી એકનું નામ છે તમને કહું, હમણાં મેં જોયું કે ચોકડી. મેં ક્યાં ચોકડી એટલે હું, મને ક્યાંક સિગરેટ આવે છે, પછી એના ઉપર ચોકડી લાગશે. પણ વ્યસનની વાત હાલતી એટલે કહું એ સુરતમાં મેં પહેલાં જ મારી વાત અધૂરી મૂકી હતી. એક વાતમાંથી બીજી વાત, બીજીમાંથી ત્રીજી વાત. અમારા કલાકારો માટે છે ને સામે શ્રોતાઓ બેઠા હોય ને એટલે કેળ જેવું છે. કેળનું તમે ઝાડ જુઓ ને તો કેળને થડ ન હોય, એક પાનમાંથી બીજું પાન, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ એકમાંથી એક નીકળે. એમ કલાકારો માટે વાતમાંથી વાત, વાતમાંથી વાત, એમ વાતમાંથી વાત નીકળે. એટલે વાત તમને વ્યસન નહીં કરતો હતો. એ સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે, જયેશભાઈ કરીને મારા મિત્ર, બહુ સારા ઓનેસ્ટ ઓફિસર છે. હા, હમણાં એક છોકરાએ મને પૂછ્યું હતું, મને કે અંકલ સૌથી વધારે ઓનેસ્ટ પોલીસ ક્યાં જોવા મળે? વાત ગમે તો વધાવજો, નવી છે. મને કે સૌથી વધારે ઓનેસ્ટ પોલીસ ઓફિસરો ક્યાં હોય? મેં કીધું ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં. હા, આ નવી વાત છે ભલામણા. હા, એ એક મારા મિત્ર છે, પોતે બહુ ઊંચા હોદ્દા ઉપર છે. એનું નામ અને તાલુકો જિલ્લો નહીં કહું, પોતે બહુ મોટા કલેક્ટર છે. અને રૂબરૂમાં મેં એને કીધેલું, મેં કીધું સાહેબ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે ઓછો થશે? તો મને કે 500 રૂપિયા દે તો કહું. બોલો લ્યો, આ વાયડું ચીબડા ગળવા મળી ભલામણ. શરૂઆત જ અહીંથી થઈ છે. અને તમે વિચાર તો કરો, આ ભારત દેશ તમે જુઓ અત્યારે, આ ખાલી બહેનો ને ભાઈઓ, આપણે તમારી એકની વાત નથી, આ એક પાસામાં એ નબળાઈ જોવા મળે. આ બહેનો જુઓ તમે, એ પાણીપુરી ખાવા જાય, એમાં પાણીપુરીનું જેણે સંશોધન કર્યું છે સાહેબ, એ તો જવા દો સાહેબ. એ પાણીપુરી આ નાની ઉંમરની જુવાન બેનું પાણીપુરી ખાય એનો વાંધો જ નથી. એ ખવાય, અમુક ઉંમરે અમુક વસ્તુ કરાય, પણ 50 ને 60 વટાવ્યા પછી અમુક માજી, જોકે આમ તો બહેનોની વાતો હું બહુ નથી કરતો, પણ એ પાણીપુરી ખાય એનો વાંધો નહીં. પણ મોઢામાં ફર્નિચર ન હોય, એ કંઈ દાંત ન હોય. પાણીપુરીવાળો એક બરોબર એક ભૈયાજી પાણીપુરી બનાવતો હતો, એમાં એક માજી પાણીપુરી ખાવા આવ્યા, મોઢામાં દાંત નહીં, પાણીપુરી મૂકીને ડફનારાની ડાબલી બંધ કરીને પાણી બધું વાળીને ઉકે 5 પૂરી આપીને તો ઓલો બનાવવાવાળો આખો નાઈ લીધો. એ કે મારી માં પાણીપુરીને પાર્સલ કરી દઉં છું, ઘરે લઈ જાઓ ને જ્યુસ બનાવીને પી જાઓ, અહીં ન ખાતા. અમારે પાણીપુરી ન ખાવી, અમને પાણીપુરી ખાવાનો શોખ હોય, પણ અમુક વસ્તુ અમુક ઉંમરે. આ તમે જો અમુક ઉંમરે જ સારું લાગે. આ તમે જો બાળક હોય એ 5 કે 7 વર્ષનો હોય ને બાળક કહેવાય. પહેલાં ગામડામાંની અંદર બાળકો, આપણે કોઈ પણ માણસ આપણે ઘરે મહેમાન આવે ને એ વાહન લઈને આવતા, તમને ખબર છે પહેલાંના ગામડા. અત્યારના બાળકો તોફાની નથી હો. અત્યારે લોકો એમ કે અમારો છોકરો બહુ તોફાની છે. તમારો છે તો પછી આપણને આપણી ખબર હોવી જોઈએ ને, આપણે કેવા તોફાની હતા. અત્યારના બાળકો તોફાની છે જ નહીં, આપણે કેવા તોફાની હતા. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, અરે ગામડામાં માંડવીને કપાસ લેવા માટે ઓલા વેપારી આવે ને, એનો ખટારો ટ્રક બહાર હોય ને, બહાર આવ્યા પછી એકેય હવા ન હોય. આવડી એવી દિવાળીને હળી લઈ અને તમને બધાને ખબર હશે. તમે જોજો આ તાદૃશ્ય દ્રશ્ય તમારી નજર સામે આવશે ને, તમે કર્યું છે, તમે હવા કાઢી છે ઘણા કટારાની. આમ ગમે એ ટાયર કે ટ્યુબ હોય ને, હવે આ બાળપણ એ 7 વર્ષનો હોય. આ તમને વડીલોની બાળકોની વાત કરતો, એ 7 જ વર્ષનો બાળક હોય, કોઈના ટ્રકમાં પંચર કરતો, હવા કાઢતો, તમે જોઈ જાઓ તો એ 7 વર્ષનો હોય, તોફાની હોય, પણ એના હાથમાં છે ને એ કામ શોભે. એ હળી લઈને હવા કાઢતો એ 7 વર્ષનો હોય, એનો ફોટો પાડો તો સારું લાગે. 70 વર્ષના દાદા હાથમાં હળી લઈને કોકની ટાયરમાં ટ્યુબમાંથી હવા કાઢતા હોય.
એ ફોટો જોવો તો કેવો ભૂંડો લાગે ભલા માણસ. અમુક ઉંમરે જ સારું લાગે, અમુક ઉંમરે અમુકનું સારું લાગે. એટલે ઓલા પોલીસ કોન્સ્ટેબલ મારા મિત્રો એ કે મને કે પોલીસ સ્ટેશનમાં બેઠા હતા અને એમાંય બીજા કોન્સ્ટેબલ એક દારૂડિયાને પકડીને લઈને આવ્યા. દારૂડિયાને પકડીને લઈને આ દારૂડિયા તમે જુઓ, વ્યસન જે વ્યક્તિ કરતા હોય એને દારૂડિયો કહેવાય જ નહીં. કારણ કે એ વ્યક્તિ ભલામણ દારૂ પીને જેટલું સાચું બોલે છે ને એટલું લોકો વગર નશે સાચું અમુક લોકો નથી બોલતા, ભાનમાં હોય ત્યારે. આ માણસ દારૂ પી જાય છે, કોઈક દુવિધામાં હોય, કોઈક ચિંતામાં હોય ને એમાંથી વ્યસને ચડ્યો હોય, પણ આ દેશના દારૂડિયાને મેં સાચું બોલતા જોયા છે. બાકી બહુ મોટા મોટા અમુક એમ કહેવાય કે સફેદ કપડામાં હોય, ભલામણા હાન ભાનમાં હોય ને ખોટું બોલતા હોય. આ દેશની અંદર તમે ગાંડો કોને કહો? રોડ ઉપર રખડતો હોય એ ગાંડાના કપડાં ફાટી ગયા ને કપડાં મેલા હોય ને એ ગાંડાએ કોઈ દીકરીનો બળાત્કાર ક્યારે નથી કર્યો હોતો છતાં તમે એને ગાંડો કહો છો. ભલા માણસ, એ ગાંડાએ કોઈનું ખૂન નથી કરાવ્યું છતાં તમે એને ગાંડો કહો છો. એ ગાંડો એના કપડાં ફાડે છે, પોતાનું શરીર મેલું કરે છે, જે હોય તે ભીખ માગીને ખાઈ લે છે, એને હું તમે ગાંડા કહીએ છીએ. બાકી ઘણા સફેદ જબામાં એવા શેતાનો છે કે એ અનેક ગુનાઓ કરતા હશે ને આપણે એને ડાયા કહીએ છીએ. ભલા આ જાગૃતિ લાવવી. પણ ઓલા પોલીસ અધિકારી મને કીધું, મને કે કમલેશભાઈ અમે ઓલા દારૂડિયાને પકડીને લાવ્યા એટલે તરત શું કંઈ ખબર એ કે મારતા નહીં હો, ઇજ્જતથી વાત કરજો, લાકડી મારતા નહીં. કે ઇજ્જતથી તારી યાર વાત કરવી? કે હા. એ કે તમારા PSI વાઘેલા સાહેબ ક્યાં છે? બોલો કે પણ હા એક તો પીને આવ્યો છે. પછી મને કે તમારા PSI વાઘેલા સાહેબ ક્યાં છે? એ કે વાઘેલા સાહેબનું તારે શું કામ છે? તમે મને લાકડી નહીં મારતા, લાકડી મારતા નહીં. તમારા PSI વાઘેલા સાહેબ છે ને એ મારા મિત્ર છે. બોલા બીજી મારી, અમારા PSI વાઘેલા સાહેબ તારા મિત્ર છે? એ કે હા વાઘેલા સાહેબ છે ને મારા ખાસ મિત્ર છે, મારા અંગત મિત્ર છે. એ કે પણ તું આટલું હાથ કોથળી નાખીને આવ્યો છું અને અમારા સાહેબ તારા મિત્ર કઈ રીતે? એ કે કોઈને કહેતા નહીં કહું. એ કે કોઈને નહીં કહ્યું. કે તમારા સાહેબ છે ને એ રોજ મારી પાસે મંગાવતા, હું હાટું લેતો આવતો. આમાં ક્યાં ભલામણા લેવા જવું? વાયડું ચીબળા ગળવા મળી જાય ભલામણા. એટલે માણસ જે પાવર કરે કે તમારા ચાય બાટું હું લેતા હતો. પણ હોય થોડું ઘણું માણસ કદાચ, પણ આ અમુક લોકો પીવે ને મને ઘણી વાર વિચાર આવ્યો કે એની અંદર કાંઈક હશે હો. માણસને એમ થાય કે ફલાણાનું ખૂન કરી નાખું. એ ખૂન કરવા જતાં પહેલાં એટલો ટેન્શનમાં હોય થોડુંક પીવે, ખૂન કરવાનું બંધ કરી દે. એટલો ગુસ્સો આવે કે આજ કૂવામાં પડીને મરી જવું, પતિ પત્નીનો ઝઘડો થાય અને એ થોડુંક પી લે, બોલો ગુસ્સો ઉતરી જાય. એટલે કાંઈક હશે પણ એ લેતા હોય લે, બાકી બીજા ન લેવું. અખતરો અમુક કરવો નહીં. કરતા હોય સો કીજીએ ને ઓર ન કીજીએ કબ, કે પછી માથું ઉઈ જાય હેવાળમાં ને માથે રે બે પગ. કરતા હોય એ કરાય. એક ભાઈને એના મિત્રએ કીધું, એ કે તારી પત્ની અને તારા સાસુને લઈ અને તું સર્કસ જોવા જા. તારી પત્ની અને તારા સાસુને લઈને તું સર્કસ જોવા જા અને તાર પત્ની અને તાર સાસુ બે વાઘના પાંજરામાં પડી જાય તો તું શું કરે? બોલો કે એવું ન બને કોઈ દી, એટલો હું ભાગશાળી નથી. એ કે એમ નહીં, કદાચ એ કે એ કદાચ એવું કાલ્પનિક વિચારો કરાય જ નહીં. મારી પત્ની ને મારી મિસિસ ને મારા સાસુ ને મારા પત્ની કોઈ દી વાઘના પાંજરામાં પડે નહીં. માની લે યાર, થોડીક વાર માટે આનંદ કર યાર, થોડીક વાર કાલ્પનિક આનંદ ઊભો કર, થોડુંક વિચાર યાર. એ કે તાર પત્ની ને તાર સાસુ બે વાઘના પાંજરામાં પડી જાય તો તું પહેલાં કોને બચાય? બોલો કે વાઘને. કારણ કે પછી દશા તો વાઘની ફરે ભલા માણસ. પછી તો વાઘ મૂંઝાય. કારણ કે ખરેખર એમાં આ મા દીકરી બે ભેગા થઈ જાય. તમે જોજો, તમારા સાસુ ને તમારી પત્ની બે ભેગા થઈ જાય પછી તો તમારું કાંઈ ન હાલે. હા, હમણાં એક સાસુએ એના જમાઈને કીધું, એ કે જમાઈ અમારી દીકરી છે ને હેરાન ન કરતા, અમારી દીકરી છે ને ભોળી ગાય જેવી છે. ઓલો કે તમારી દીકરી ભોળી ગાય જેવી છે પણ હવે હિંગડા મારતા શીખી ગઈ છે. પણ આ દાંપત્ય જીવનનો આનંદ તમે લઈ લ્યો, બાળકોનો તમે આનંદ લઈ લ્યો. આવી હાસ્યની વાતો સાથે ફરીવાર આપની સામે આવતો રહીશ. લોક સાહિત્યના હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ. આ બધાને વંદન કરું છું. શ્રીદત્ત વ્યાસ ચેનલ, શ્રીદત્ત વ્યાસ કોમેડી ખીચડી સાંભળતા તમામ મારા હાસ્યપ્રેમી દર્શકોને કમલેશ પ્રજાપતિના સાદર નમસ્કાર.